પાઈ નહીં, પાઠભેદ છે ચોક્કસ. ઘણા ગ્રંથોમાં પાઈ કે ભગવાન વિદ્યા નહીં, વિદ્યા આવી ગુરુમાંથી, અહીંયા આવી ગઈ વિદ્યા અલ્પકાળમાં, થોડા સમયમાં. જેના શ્વાસોશ્વાસમાં ચારોય વેદ હોય એને કઈ વિદ્યા બાકી હોય, છતાંય ગુરુકુળમાં કોઈ ગુરુના આશ્રય જવું જોઈએ. અને એટલા માટે મેં એક દિવસ કથામાં કે આપણે જે વર્ણમાં હોઈએ, આશ્રમમાં હોઈએ એ પાળવું, પણ પાંચમો આશ્રય છે. પાંચમો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, એ ચારેય આશ્રમો વાનપ્રસ્થ અને એ તો છે જ, પણ આપણા જેવા માટે બહુ જ ઉત્તમ આશ્રમ છે ગુરુનો આશ્રય, દ્રઢાશ્રય. એ મોટામાં મોટો આશ્રમ, કોઈનો આશ્રય. ભગવાન રામે એ કરી બતાવ્યું. કૃષ્ણ જીવનમાં પણ આ બધું દેખાય છે. વિદ્યા પ્રાપ્ત કરી પાછા પધાર્યા છે. જે વિદ્યા પ્રાપ્ત કરી છે એનો ખાલી સ્વાધ્યાય જ નહીં, વચનાત્મક નહીં, રચનાત્મક કરે છે. અને તુલસીએ બિલકુલ ઉપનિષદના સૂત્રને ચોપાઈમાં નાખ્યું છે.